સર મેં યુએસએના સ્ટુડન્ટ વિઝા માટે ઓગસ્ટ 24 ઇન્ટેકમાં એપ્લાય કર્યું હતું, પણ મારા સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા છે. તો શું હવે કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે જેન 25 ઇન્ટેકમાં એપ્લાય કરી શકું? ચોક્કસ કરી શકાય, પણ એમાં 2-3 વસ્તુનું ખાસ તારે ધ્યાન રાખવું પડે. અમુક યુનિવર્સિટી અથવા કોલેજમાં એડમિશન વખતે જ્યારે તમે અપ્લાય કરો તો એમના એડમિશન એપ્લિકેશન ફોર્મમાં એ લોકો પૂછતા હોય છે કે તમે બીજા કોઈ કન્ટ્રીનું રિઝેક્શન કે વિઝાની પ્રીવિયસ ઇમિગ્રેશન હિસ્ટ્રી પૂછે તો આપણે એમાં બતાવી દેવાનું કે હા, મારા યુએસના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, જ્યારે તમે સ્ટુડન્ટ સ્ટડી પરમિટ એપ્લિકેશન ફોર્મ IRCCનું ભરતા હોય, સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન ઓનલાઈન સબમિટ કરતા હોય તો એમાં એક સ્પેસિફિક ક્વેશ્ચન છે કે બીજા કોઈ કન્ટ્રીના વિઝા માટે તમે રિજેક્ટ થયેલા છો અથવા ફોરેન બીજા કોઈ કન્ટ્રીમાં ટ્રાવેલ કરેલું છે, તો એમાં તારે યુએસએ સ્ટુડન્ટ વિઝા રિજેક્શનની ડિટેલ આપી દેવાની. એપ્લિકેશન રેફરન્સ નંબર કે ક્યારે કે શેના માટે વિઝા રિજેક્ટ થયા છે બધી ડિટેલ આપી દેવાની. એમાં કશી જ વિગત તારે હાઇડ નહીં કરવાની. અને જો તારા મનમાં એવું વિચારતી હોય તું કે મારે યુએસએના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા છે તો મને કેનેડાના વિઝા નહીં મળે અથવા કેનેડાના સ્ટુડન્ટ વિઝા મારા પોસિબલ નથી, તો એ વાત બિલકુલ ખોટી છે. અત્યાર સુધી અમારા ત્યાં ઘણા સ્ટુડન્ટ એવી પ્રોસેસ કરેલી છે કે જેમના યુએસએના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા હોય અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા એમને સક્સેસફુલી મળ્યા હોય. એટલે એવું સહેજ પણ માનવાની જરૂર નથી. પણ ધ્યાન રાખજે કે ક્યારેય આપણે ઇમિગ્રેશન રિલેટેડ ઇન્ફોર્મેશન સંતાડવાની નથી અને જેન્યુઅનલી આપણે એ ઇન્ફોર્મેશન વિઝા એપ્લિકેશન ફોર્મમાં બતાવી દેવાની છે. જો તમને પણ આવા કોઈ પણ ક્વેશ્ચન હોય તમારા મગજમાં અને તમે મૂંઝાતા હોય તો તમે અમને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો.